નમસ્કાર મિત્રો, BCA સેમેસ્ટર 2 BKNMUના સિલેબસ મુજબ ન્યૂ NEPના સિલેબસ મુજબ BCA સેમેસ્ટર 2 એક સબ્જેક્ટ છે COA કોમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન એન્ડ આર્કિટેક્ચર MDC2માં. તો એમાં એક ફર્સ્ટ ટોપિક આપણે આજે જોવાના છે લોજિક ગેટ્સ શું છે. તો ઇન શોર્ટમાં કહીએ તો લોજિક ગેટની મદદથી આપણે સર્કિટ્સ બનાવી શકીએ. જે સર્કિટ ડિઝાઇન થતી હોય, સર્કિટ કઈ રીતે કામ કરતી હોય તે બધું બિલ્ડિંગ બ્લોક્સ, મતલબ કોઈ સર્કિટ બને છે PCB, તો એ કન્સ્ટ્રક્ટ કઈ રીતે થશે. તો એની અંદર જે તમે ગ્રીન કલરની સર્કિટ જોતા હોય એની અંદર કેટલા બધા ગેટ્સ કામ કરતા હોય. એ ઘણા બધા ગેટ્સના ટાઈપ છે. એ બધાનું કામ અલગ અલગ છે. વન બાય વન આપણે ગેટ્સ જોશું. લોજિક ગેટનો ઇન શોર્ટમાં મતલબ એ જ યાદ રાખવાનો કે BCA પૂરતો કે કોઈ સર્કિટ બનાવવા માટે લોજિક ગેટ્સનો ઉપયોગ થાય છે. ગેટ્સ છે એ પ્રાઇમરી નીડ છે, મતલબ ત્યાંથી સાવ બેઝિકથી સ્ટાર્ટ ત્યાંથી થાય છે. એવું નથી કે ખાલી ગેટથી જ થાય, બીજું ઘણું બધું. પણ તમે જો BCAની જગ્યાએ ઇલેક્ટ્રિક એન્જિનિયર કરતા હોય તો એ બધું એમાં ડીપમાં આવે. BCAમાં તો ખાલી ઓપનનું ઇન્ટ્રોડક્શન જ છે. તો ઘણા બધા ગેટ્સ છે, આપણે વન બાય વન પહેલાં એના નામ જોઈ લઈએ. ફર્સ્ટ ગેટ છે આપણી પાસે એન્ડ ગેટ, સેકન્ડ છે ઓર ગેટ અને થર્ડ વન છે નોટ ગેટ અથવા ઇન્વર્ટર ગેટ. તમારા સિલેબસમાં ઇન્વર્ટર આપ્યું છે, નોટ નથી આપ્યું. તો ઇન્વર્ટર અને નોટ બંને સેમ જ છે. હવે આ તો છે બેઝિક ગેટ્સ છે અને વન બાય વન આપણે જોઈએ. હજી ઘણા બધા નામ છે, ટોટલ 1 2 3 4 5 6 7 8 જેવા ગેટ્સ છે. ચલો 8ના નામ જ પહેલાં આપણે જોઈ લઈએ. 4 નંબરમાં આવશે બફર, 5 છે NAND, 6 છે NOR, 7માં આવશે એક્સક્લુઝિવ OR અને 8 વન ઇઝ એક્સક્લુઝિવ નોટ NOR. તો આપણે અત્યારે ફર્સ્ટ ત્રણ જોશું, એન્ડ, ઓર અને નોટ અથવા ઇન્વર્ટર. તો એકચ્યુઅલીમાં ગેટ્સ એટલે શું થાય આપણે જોઈએ. હવે આ એન્ડ કરીને તમે ક્યાંક નામ સાંભળેલું હશે. ક્યાં સાંભળ્યું હતું? C લેંગ્વેજના ઓપરેટરમાં. લોજિકલ ઓપરેટર હતો જે C લેંગ્વેજનો એન્ડ ઓર, બરાબર. તો કંઈક એના જેવું જ આ કામ કરે છે. બેસિકલી ગેટની અંદર શું હોય કે સિગ્નલ છે કે નથી એ ચેક કરતું હોય. તો પહેલાં એ ખબર પડવી જોઈએ આપણે કે સિગ્નલ એટલે શું. હવે કમ્પ્યુટર છે તે બાઇનરી લેંગ્વેજ ઉપર ચાલે છે, 0 1, એટલે એકચ્યુઅલમાં અહીંયા 0 કે 1 નથી. ત્યાં શું છે? હાઈ સિગ્નલ છે અથવા લો સિગ્નલ. જો સિગ્નલ હાઈ હોય તો એને 1થી ડિનોટ કરવામાં આવે, સિગ્નલ લો હોય તો એને 0થી ડિનોટ કરવામાં આવે. તો સિગ્નલ છે તો 1, સિગ્નલ નથી તો 0. આ રીતે આખી સર્કિટ કામ કરતી હોય અને સર્કિટને કામ કોણ કરાવે? લોજિક ગેટ. તો સ્ટાર્ટિંગમાં જે C લેંગ્વેજમાં તમે ઓપરેટર જોયો તો એનું કામ શું હતું કે જો બંને કન્ડિશન સાચી હોય, મતલબ તમે ક્યાંક ઓપરેટર એન્ડ યુઝ કર્યો છે, આ બાજુ બી એક કન્ડિશન હશે અને આ બાજુ પણ એક કન્ડિશન રાખેલી હશે. આ કન્ડિશન ટ્રુ હોવી જોઈએ અને આ કન્ડિશન પણ ટ્રુ હોવી જોઈએ, તો જ આખી કન્ડિશન કેવી બને? ટ્રુ. આ બંનેમાંથી એક ખોટી હોય તો આખી કન્ડિશન કેવી બની જાય? આખી કન્ડિશન કેવી બની જાય? ફોલ્સ બની જાય. તો હવે આનું પહેલાં તો એક કઈ રીતે આને ડિસ્પ્લે કરવામાં, આની એક ફિગર જોઈ લે કે એની એન્ડ ગેટની. ચલો, એન્ડ ગેટને ડિનોટ કરવા માટે તમારે એન્ડમાંથી આ જે ડી છે ને એને યાદ રાખો. ડીનો જે શેપ છે, ડી કેમ લખાય છે એના જેવું જ એની કોઈ ફિગર છે. એક ઊભો લીટો, બીજો ઊભો લીટો, આ થોડોક મોટો ડી અને એક આઉટપુટ માટે. આ બે છે ઇનપુટ માટેના પોઈન્ટ છે અને એક આ છે આઉટપુટ માટેનો પોઈન્ટ છે. ફિગર આ રીતે એમની થાય છે. હવે ઇનપુટના ઓપ્શન આપણી પાસે બે છે અને જે ઇનપુટ આપવાનું છે એમાં પણ બે ઓપ્શન છે. કાં સિગ્નલ હોય અથવા સિગ્નલ ન હોય, એ બે જ ઓપ્શન છે. એના સિવાય આપણી પાસે કોઈ ઓપ્શન નથી. તો આપણે એનું ટ્રુથ ટેબલથી આપણે એને ડિસાઇડ કરવું પડશે કે આઉટપુટ
કેવું આવશે. એક ઇનપુટ અહીંથી મળશે, એક ઇનપુટ અહીંથી મળશે અને એક લોજિકલ ગેટ ઓપરેશન કરી અને એનું આઉટપુટ વાયમાં તમને જોવા મળશે. હવે ટ્રુથ ટેબલ બનાવતા પહેલાં આપણે એન્ડનું ગુજરાતી કરી લેવાય. શું થાય એન્ડ એટલે શું થાય ગુજરાતીમાં કરી તો આપણે એનું મતલબ થાય અને. હવે એનું લોજિકલ ઓપરેશન છે એની લેફ્ટ સાઈડ પણ એક કન્ડિશન હોય અને રાઈટ સાઈડ પણ કન્ડિશન હોય જે લેંગ્વેજમાં હતું એવું. બટ અહીંયા આપણે શું જોવાનું છે કે સિગ્નલ છે કે નહીં. સિગ્નલ હોય તો 1, સિગ્નલ ના હોય તો 0. ચાલો બનાવીએ ટ્રુથ ટેબલ A, B અને Y. હવે પોસિબલ ઇનપુટ ક્યાં ક્યાં થઈ શકે? 0, 0, 1, 1 અને આનું 0, 1, 0, 1 બધા કોમ્બિનેશન બની ગયા. ચારે ચારનું આપણે આઉટપુટ જોઈએ તો શું બને? હવે એક સેન્ટેન્સ બનાવવું પડે અને સાથે એન્ડનો લોજિકલ ઓપરેશન બનાવીએ તો શું થાય? એની એમાં સિગ્નલ અને બીમાં સિગ્નલ છે, મતલબ એવી રીતે તમે વાંચી શકો. અને સિગ્નલ એ અને બીમાં સિગ્નલ છે એવું આપણે ક્વેશ્ચન માર્ક પૂછી શકીએ એમાં કે એ અને બીમાં સિગ્નલ છે તો ચેક કરો. એમાં સિગ્નલ છે નથી, બીમાં છે સિગ્નલ નથી, તો મતલબ ક્યાંય સિગ્નલ નથી. હવે એન્ડ ઓપરેશન શું છે? લેફ્ટ સાઈડનું ઓપરેશન પણ રાઈટ હોવું જોઈએ અને રાઈટ સાઈડનું ઓપરેશન પણ રાઈટ હોવું જોઈએ, તો જ બંને કન્ડિશન મતલબ પૂરી કન્ડિશન રાઈટ બને. હવે સેકન્ડ વન જોઈએ આપણે. સેકન્ડમાં શું કહે છે? એ અને બીમાં સિગ્નલ છે તો એમાં તો સિગ્નલ નથી, બીમાં છે મતલબ બંનેમાં હોવું જોઈએ, તો મતલબ ક્યાંય સિગ્નલ નથી. પછી થર્ડ વન જોઈએ તો એમાં એ અને બીમાં સિગ્નલ છે તો એમાં છે બીમાં નથી, તો આખી કન્ડિશન ફોલ્સ. પછી ફોર્થ વન જોઈએ એ અને બીમાં સિગ્નલ છે તો કે આ છે બંનેમાં સિગ્નલ છે તો શેનાથી ડોનેટ કરવાનું આપણે એને 1થી. તો આ એનું ટ્રુથ ટેબલ બની ગયું. ફરીથી રિપીટ કરીએ તો એન્ડનો ડાયાગ્રામ આ રીતે થાય છે. ડીને યાદ રાખવાનો, એના શેપ પ્રમાણે એ અને બીને ઇનપુટ રાખ્યા છે અને આઉટપુટનું નામ આપી દીધું છે આપણે વાય. હવે એનનું કામ શું છે કે બંનેમાં સિગ્નલ હોય તો જ ફાઇનલ આઉટપુટમાં સિગ્નલ મળે. હવે તમે આને જોયું હશે તો આ એક મલ્ટીપ્લાય જેવું કામ કરે. 0 × 0, 0, 0 × 1, 0, 1 × 0, 0 અને 1 × 1, 1. ખરેખર આમાં મલ્ટિપ્લેક્શન નથી થતું, બટ આપણે વિચારીએ તો આ લોજિકથી તમે આને યાદ રાખી શકો. ઓકે, તો નેક્સ્ટ આપણે જોશું હવે ઓર ગેટ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ.